આપણે ખાસ કરીને સમષ્ટિલક્ષી જેને આપણે વન કહીએ છીએ, એક કહીએ છીએ અને એનું હેડિંગ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે નાણું અને બેન્કિંગ. ઓકે, આપણું જે 5મું પેપર છે સેમ 3 નું પેપર 5 જેને આપણે કહીએ છીએ નાણું અને બેન્કિંગ. એને યુનિવર્સિટીમાં આપણે સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર 1 કહીએ છીએ, એક કહીએ છીએ. ખૂબ મજાનું પેપર છે, ઇન્ટરેસ્ટિંગ પેપર છે અને ખરેખર ભણવાની ખૂબ મજા આવશે. આ પેપરમાં ઘણું બધું જાણવાનું મળશે. તમે જ્યારે ભવિષ્યમાં કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ આપો તો ખરેખર આ પેપર ખૂબ ઉપયોગી એમાં પણ નીવડે એવું છે. તો મેં કીધું તેમ કે એનું જે હેડિંગ છે એ છે નાણું અને બેન્કિંગ, બરાબર. તો ઇંગ્લિશમાં એને આપણે મની એન્ડ બેન્કિંગ કહીએ છીએ. તો તમે અહીંયા જોઈ શકો છો કે આ જે પેપરનું હેડિંગ છે એનો આપણે ખાસ કરીને જાણીએ છીએ તે પ્રમાણે કે એની શરૂઆત છે, એનો જે આપણે એકમ જેને આપણે 1 કહીએ છીએ એ એકમ 1 આપણને ખબર છે તે પ્રમાણે કે નાણું કોને કહેવાય, નાણાંનો અર્થ શું, આપણે એમ કહીએ કે નાણાંના કાર્યો કયા છે, પછી નાણાંનું મહત્વ શું છે, એની મર્યાદાઓ કઈ છે, પછી આવે છે નાણાંના મૂલ્યમાં જે થતો ફેરફાર છે એ નાણાંના મૂલ્યનો ફેરફાર એ આપણે અહીંયા ભણવાનો છે આ પેપરમાં. એટલે આપણે એમ કહી શકીએ કે એકમ નંબર જે આપણે અભ્યાસક્રમની જે ચર્ચા કરેલી હતી તેમાં પહેલા યુનિટમાં ખાસ કરીને આપણે એમ કહીએ તો ભાવ સૂચકાંક સુધીનો સમાવેશ એ આપણને પહેલા પેપરમાં સોરી 5મા પેપરના પહેલા યુનિટમાં આપણને જોવા મળે છે. તો આઈ હોપ કે રક્ષાબંધનના બધી રજાનો સદુપયોગ કર્યો હશે, થોડીક શૈક્ષણિક પ્રવૃત્તિમાં તમે ભાગ લીધો હશે. તો આપણે આ પેપરની શરૂઆત આજે કરીએ. તો આપણું જે આ પેપર જે છે એમાં આપણો જે ટોપિક પહેલો છે એ ખાસ કરીને આપણે મેં કીધું તેમ કે નાણાંનો અર્થ, નાણાંની વ્યાખ્યાઓ, નાણું અને અવેજ નાણું કોને કહેવાય, એ બે વચ્ચેનો તફાવત શું છે, અને પછી ટોપિક નંબર 2 આવે છે નાણાંના કાર્યો. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો કે પહેલામાં જ આપણે પહેલું જ જોયું તે પ્રમાણે કે નાણાંનો અર્થ. તો તમને બધાને ખબર છે તે પ્રમાણે કે આજનું જે અર્થતંત્ર છે, આજના જે કંઈ પણ અર્થતંત્રો છે એને આપણે શું કહીએ છીએ, નાણાકીય અર્થતંત્ર કહીએ છીએ. આજના જે અર્થતંત્રોને આપણે મોનેટાઇઝ્ડ ઇકોનોમી કહીએ છીએ. આજે જે કંઈ પણ આપણે બેઝિકલી વિચારીએ આપણે તો આજે જે કંઈ પણ પ્રગતિ થયેલી આપણને જોવા મળે છે, સમૃદ્ધિ થયેલી જોવા મળે છે, આજની જે આપણને અર્થતંત્રોમાં ગતિશીલતા જોવા મળે છે, એનું જો કોઈ ચાલક બળ હોય, એનું જે આપણે એમ કહીએ કે કારક બળ હોય, તો એ નાણું છે.
એટલા માટે જ આપણે આધુનિક જે અર્થવ્યવસ્થા છે એને આપણે નાણાં અર્થવ્યવસ્થા અથવા તો નાણાકીય અર્થતંત્ર આપણે એને કહીએ છીએ। આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ માણસે ઘણી બધી શોધો કરેલી છે, એમાંની નાણાંની શોધ પણ એક બહુ અમૂલ્ય શોધ છે, આપણે એમ કહી શકીએ તો ખોટું નથી। આજનો જે સમય છે, વર્તમાન સમય, તમે વ્યક્તિ અને સમાજના જીવનનું આપણે એમ કહીએ કે કોઈ એવો ભાગ આપણને જોવા નથી મળતો કે જે નાણાંની અસરથી સંપૂર્ણપણે મુક્ત હોય। આજની કોઈ પણ એવી પ્રવૃત્તિ નહીં હોય કે જ્યાં નાણાંનો વિચાર થતો નહીં હોય, નાણાંનો ઉપયોગ નહીં થતો હોય। એટલે આપણે એમ કહી શકીએ ને કે ભાઈ જે રીતે શરીરમાં જે આપણું જે જીવંત શરીર છે, શબ્દ કયો છે? જીવંત શરીર છે। તેમાં જે રીતે આપણે એમ કહીએ કે લોહીનો સંચાર થાય ને, બ્લડનું સર્ક્યુલેશન થાય, એ જ રીતે આજનું જે અર્થતંત્ર રૂપી શરીર છે તેમાં નાણું એ લોહી સમાન કામ કરે છે, બ્લડ સમાન કામ કરે છે, રક્ત સમાન કામ કરે છે। આપણે એમ કહીએ ને કે ભાઈ આપણા જે બોડી છે, હ્યુમન બોડી, માણસનું બોડી, એમાં જો કોઈક ભાગમાં બ્લડ નહીં પહોંચે તો શું થઈ જાય? પેરાલાઇઝ થઈ જાય, લકવો થઈ જાય ને। તો અહીંયા પણ એવું જ છે કે અર્થતંત્રમાં આપણે એમ કહીએ કે જે ક્ષેત્રમાં નાણું સ્પર્શે નહીં ત્યાં એ અર્થતંત્રના એ વિભાગને પણ સેમ પરિસ્થિતિ થઈ જાય, લખવાગ્રસ્ત થઈ જાય અર્થતંત્ર। એટલે આપણે એમ કહીએ કે નાણું કેવું છે? નાણું ખૂબ મહત્વનું આજના સમયનું સાધન છે। એટલે આપણે એમ કહી શકીએ કે તમે ઇમેજ કરો, ખાલી કલ્પના કરો કે ભાઈ જો નાણું જો અર્થતંત્રમાંથી ઉઠાવી લેવામાં આવે તો શું થઈ જાય? એક ખાલી સિમ્પલ કલ્પના કરો, તો હું લેક્ચર બી નહીં આપું તમને। જો નાણાંને જો આપણે કહીએ ને કે નાણું જેવું કઈ વસ્તુ નહીં હોય તો તમે મારો લેક્ચર સાંભળો બી નહીં ને હું તમને આપું બી નહીં, કારણ કે મને હું કામ કરું છું એટલે મને પગાર મળે છે નાણાંના સ્વરૂપમાં, ને તમે ભણો છો, ભણીને પછી નોકરી કરશો તો તમને નાણાં મળશે એટલા માટે। તમે વિચાર કરો કે નાણાં જેવું જ નહીં હોય તો આપણે શું કરવા? આપણે બધી આર્થિક પ્રવૃત્તિ કેવી થઈ જાય? ઠપ થઈ જાય, ઠપ થઈ જાય। એટલે આપણે એમ કહી શકીએ કે નાણાંનું એટલું બધું મહત્વ છે આજના આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં કે નાણાં વિના ચાલી શકે એવું જ નથી। ઘણા દેશોએ તો એવો પ્રયોગ બી કરેલો છે। આપણે રશિયા છે તો રશિયાએ એક વખત એવું નક્કી કર્યું કે ચાલો આપણે નાણાં વગરનું કલ્પના કરી શકીએ, પણ માંડ હજુ તો 1-1.5 મહિનો થયો ત્યાં તો આખું અર્થતંત્ર અસ્તવ્યસ્ત થઈ ગયું અને તરત જ એ લોકોએ નાણું, રૂબલ તે વખતે લાવવું પડેલું પાછું। એટલે આપણે એમ કહી શકીએ કે નાણાં વગરની આપણે કહીએ કે અર્થતંત્રની કલ્પના કરવી એ કદાચ અશક્ય કહેવાય। તો આપણે એમ કહીએ કે ભાઈ નાણું એકચ્યુઅલી છે હું? આપણે પ્રશ્ન ઉભો થાય ને કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ મની? મની જે શબ્દ છે એ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે લેટિન ભાષાના શબ્દ પરથી ઉતરી આવેલો શબ્દ છે। મોન્ટિયા, મોન્ટિયા શબ્દ છે લેટિન ભાષાનો, એના પરથી મની શબ્દ ની ઉત્પત્તિ થયેલી છે એમ આપણે કહી શકીએ। આપણે એમ કહીએ કે નાણું કેવું છે? તો કે ભાઈ નાણું એ અર્થતંત્રની તમામ જે પ્રવૃત્તિઓ છે, સર્વવ્યાપક જે પ્રવૃત્તિઓ છે, અલગ અલગ જે પ્રવૃત્તિઓ છે તેને સાંકળતી કડી છે, એને જોડતી કડી છે, એને જોડતી સાંકળ છે। આપણે આજે આપણે એમ કહીએ કે ભાઈ જે કંઈ પણ આર્થિક વ્યવહારો છે તે વ્યાપક બનેલા છે, વિશાળ બનેલા છે, તો એનું જો કોઈ નિર્ણાયક પરિબળ હોય તો એ નાણું છે। નાણું એ કેવું છે? એકદમ સરળ સંપત્તિ છે, અસ્કયામત છે, એક વેલ્થ છે આપણે કહીએ તો। નાણું એકદમ સુલભ સંપત્તિ છે આપણે એમ કહીએ ને।
તો આપણે એમ કહીએ કે ભાઈ નાણું કોને કહેવાય? બીજો પ્રશ્ન ઉભો થાય આપણે કે નાણું એટલે શું? આપણે કહીએ તો કે ભાઈ જે નાણું છે તો નાણાંની ઘણા બધા અર્થશાસ્ત્રીઓએ વ્યાખ્યા આપેલી છે. ખાસ કરીને આપણે એમ કહીએ કે હેરિસ નામના એક અર્થશાસ્ત્રી છે, એ હેરિસે બહુ સરસ મજાનું ઇંગ્લિશમાં આખું સેન્ટેન્સ આપેલું છે કે મની ઇઝ અ લિટલ લાઈક અ એરોપ્લેન. એટલે શું છે, આપણે કહીએ કે નાણું એ વિમાન સમાન છે. શું કીધું? મની ઇઝ અ લિટલ લાઈક અ એરોપ્લેન, માર્વલસ વેન ઇટ વર્ક્સ. જ્યારે નાણું કામ કરે છે ત્યારે કેવું છે, એકદમ માર્વલસ હોય, મસ્ત હોય, ટોપ હોય. એટલે વિમાન પણ જ્યારે શાંતિથી ઉડતું હોય ત્યારે કેવું હોય, બહુ ઓછા સમયે આપણને પહોંચાડી દે આપણા ડેસ્ટિનેશન પર. તો કે માર્વલસ વેન ઇટ વર્ક્સ, ફ્રસ્ટ્રેટિંગ વેન ઇટ ઇઝ ઇમોબિલાઇઝ. ત્યારે શું થઈ જાય છે, જ્યારે વિમાન જ્યારે ધ્રુજારી ચડે ત્યારે શું થઈ જાય, અંદર બેસનારા લોકોને થઈ જાય કે હવે આપણે ગયા. તો અર્થતંત્રમાં બી એવું છે કે નાણું, જો આપણે એમ કહીએ કે નાણાંનું મૂલ્ય જો ડગમગે તો અર્થતંત્ર આપણે એમ કહીએ કે હતું નહીં હતું થઈ જાય. ટ્રેજિક વેન ઇટ ઇઝ અ ક્રશ. ત્રીજું શબ્દ એમણે શું આપણું છે, ત્રીજું સેન્ટેન્સ હેરિસે ટ્રેજિક વેન ઇટ ક્રશ. જ્યારે વિમાન તૂટી પડે ત્યારે કશું જ બચે નહીં, બધું પતી જાય. એવું જ છે અર્થતંત્રમાંથી જો નાણાં પ્રત્યેનો લોકોનો વિશ્વાસ હટી જાય, ઉઠી જાય, તો આપણે એમ કહીએ કે બધું જ આખું અર્થતંત્ર ખેદાન મેદાન થઈ જાય, પતી જાય. કેટલું મસ્ત એમણે કીધેલું છે. જો નાણું એટલે કેવું છે, તો કે નાણું વિમાન સમાન છે. આ રીતે જ્યાં સ્મૂથલી ચાલતું હોય નાણાં, આપણે કહીએ કે અર્થતંત્રમાં ચાલતું હોય તો બધી પ્રવૃત્તિઓ સ્મૂથલી ચાલે. પણ જરાક જો નાણાંનું મૂલ્ય વધઘટ થાય એટલે અર્થતંત્ર પણ ડામાડોળ થવા માંડે. અને જ્યારે આપણે એમ કહીએ કે લોકોનો નાણાં પરથી વિશ્વાસ ઉઠી જાય તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે અર્થતંત્ર એકદમ અસ્તવ્યસ્ત થઈ જાય. ઘણા એવા અર્થતંત્રો છે, બ્રાઝિલ છે. હમણાં જ તમે વિચાર કરો કે બ્રાઝિલમાં ઘણા બધા મોટા મૂલ્યની નોટો બહાર પાડવા છતાં લોકો કોઈ સ્વીકારતું નથી એને. બીજા વિશ્વયુદ્ધ પછી જર્મનીમાં પણ એવું હતું કે જર્મનીનું જે ચલણ છે, લોકોનો વિશ્વાસ ઉઠી ગયો. એટલે ઘણા લેખકો કહેતા હતા ને કે ભાઈ વિશ્વયુદ્ધ પહેલા ખિસ્સામાં નાણું લઈ જતા હતા અને ટોપલો ભરીને વસ્તુ લાવતા હતા. હવે ટોપલો ભરીને નાણું લઈ જઈએ છીએ અને ખિસ્સામાં નથી આવતી એટલી વસ્તુ લઈ આવીએ છીએ. લોકોનો વિશ્વાસ ઉઠી જાય તો આવું થાય. ઓકે, આગળ જઈએ આપણે. તો આપણે એમ કહી શકીએ કે નાણું અત્યારે આપણે જોઈએ છે તે પ્રમાણે કે નાણું એટલે એકદમ સિમ્પલમાં સિમ્પલ જો એની વ્યાખ્યા આપવી હોય તો આપણે કહી શકીએ કે નાણું એટલે નાણાં તરીકેનું જે કાર્ય કરે તેને આપણે નાણું કહીએ છીએ. એટલે આપણે એમ કહી શકીએ કે ફ્રાન્સિસ એ વોકર, જો બીજી વ્યાખ્યા તમારા સ્ક્રીન પર દેખાય છે તે ફ્રાન્સિસ એ વોકર શું કહે છે આપણને, તો કે નાણું તે છે જે નાણાંનું કાર્ય કરે છે. એનો મતલબ શું થાય, હવે અહીંયા બરાબર સમજવું. તો આપણે જોઈએ છે બરાબર કે નાણું અત્યારના સ્વરૂપમાં આપણને જે જોવા મળે છે એ પહેલા કઈ પ્રથા હતી, તો કે પહેલા હતી વસ્તુ વિનિમય પ્રથા, જેને આપણે સાટા પદ્ધતિ કહીએ છીએ, જેને ઇંગ્લિશમાં આપણે બાર્ટર સિસ્ટમ કહીએ છીએ. એને આપણે શું કહીએ છીએ, સાટા પદ્ધતિ, બાર્ટર સિસ્ટમ. એટલે આવું આપણે એમ કહીએ કે અત્યારે જે આપણને બજારમાં જે જોવા મળે છે કાગળનું નાણું, કાગદી નાણું, નોટોના સ્વરૂપમાં જે જોવા મળે છે, સિક્કાઓના સ્વરૂપમાં જોવા મળે છે, એ પહેલાના સમયમાં આવું નાણું, પહેલાનો સમય એટલે આપણે એમ કહીએ ને કે પ્રાચીન સમય વખતે, એ પહેલાનો સમયગાળો આપણે એમ કહીએ કે આદિકાળ દરમિયાનની વાત કરીએ તો આપણે
તો કે આવું આપણે એમ કહીએ કે અત્યારનું જે નાણું જોવા મળે છે તે વખતે એ ધાતુનું નાણું કે કાગદી નાણું હતું નહીં. તે વખતે આપણે એમ કહીએ કે અલગ અલગ, અહીંયા ફ્રાન્સિસ વોકર બહુ સરસ કહી છે, ફ્રાન્સિસે વોકર, કે નાણું તે છે જે નાણાંનું કાર્ય કરે છે તે. તો પહેલાના સમયમાં આપણે એમ કહીએ કે પથ્થરોનો ઉપયોગ થતો હતો, કે ભાઈ એકબીજા બે વ્યક્તિઓ વચ્ચેનો જો વિનિમય કરવો હોય તો એના બદલામાં પથ્થર આપે ને બીજો એના બદલામાં એને વસ્તુ આપે. તો એક સમય એવો હતો કે નાણાં તરીકે પથ્થરે બી કામ કરેલું છે. એક સમય એવો હતો કે પશુએ બી નાણાં તરીકેનું કામ કરેલું છે, કે ભાઈ આટલી બકરી લઈ જાઓ ને એટલા બદલામાં આ વસ્તુ આપી જાઓ, આટલા ઊંટ લઈ જાઓ, આટલી ભેંસ લઈ જાઓ, આટલા ગાય લઈ જાઓ, આટલા પક્ષી લઈ જાઓ. પક્ષીનો પણ ઉપયોગ થતો હતો. આપણે એમ કહીએ કે નાણાં તરીકે પક્ષીએ પણ કામ કરેલું છે, પશુએ પણ કામ કરેલું છે, અનાજે પણ કામ કરેલું છે. પછી કિંમતી પથ્થરો, કે ભાઈ હીરા છે, મોતી છે, એનો ઉપયોગ પણ થયો. પછી ધીરે 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 તમે જુઓ કે જમીનમાંથી ધાતુઓની શોધ થઈ, એટલે સોનાના સિક્કા અમલમાં આવ્યા, એટલે નાણાં તરીકે સોનાનો ઉપયોગ થયો, સોનાના સિક્કાઓનું ચલણ હતું. પછી ધીરે 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 આપણે પેરેલલ જોઈએ છીએ કે ભાઈ સમાજમાં પ્રગતિ થઈ, વસ્તી વધી, લોકોની જરૂરિયાત વધી, એટલે આપણે એમ કહીએ કે વિનિમયમાં વધારો થયો, શ્રમ વિભાજન થયું, વિશિષ્ટીકરણ થયું. એટલે આપણે એમ કહી શકીએ કે બીજી વૈકલ્પિક ધાતુઓનો ઉપયોગ શરૂ થયો, એટલે ચાંદીનો ઉપયોગ શરૂ થયો, પછી તાંબાના સિક્કાઓ આવ્યા, પછી પિત્તળના સિક્કાઓ આવ્યા, પછી પંચધાતુના સિક્કાઓ અત્યારે જે આપણે વાપરીએ છીએ તે. પછી આપણે એમ કહીએ કે ભાઈ ધાતુઓ પણ ઓછી પડવા માંડી, કારણ કે વિશ્વમાં વ્યવહારો વધ્યા, દેશોની વસ્તી વધી, આંતરરાષ્ટ્રીય વેપારનું પદ વધ્યું, પ્રમાણ વધ્યું. એટલે આપણે એમ કહીએ કે ચલણી નોટો, અત્યારે જે કાગળની ચલણી નોટો છે એ ચલણી નોટો અસ્તિત્વમાં આવી. તો અહીંયાથી પાછું પૂરું નથી થતું, બરાબર? એ નાણાં તરીકે આપણે જોયું તે પ્રમાણે કે વસ્તુથી માંડીને અલગ અલગ, એવન એક સમય તો એવો પણ હતો કે માનવ ગુલામોનો પણ ઉપયોગ થતો હતો, કે ભાઈ બે વ્યવહારોને જો આપણે એમ કહીએ કે એનું સમાધાન કરવું હોય તો કે ભાઈ આટલા ગુલામો આપો, આટલા માણસ આપો, તો તેના બદલામાં તમને આટલી વસ્તુ મોકલવામાં આવે. તો ઇવન માનવ પણ નાણાં તરીકે એને કામ કરેલું છે. ઓકે, તો હવે આપણે એમ કહીએ કે અત્યારે કાગળની નોટોને ચલણી સિક્કાઓ, પછી આવ્યું પ્લાસ્ટિક મની. આપણે એટીએમ નો ઉપયોગ કરી શકીએ છીએ, આજે ક્રેડિટ કાર્ડ છે, ડેબિટ કાર્ડ છે, ઇટ ઇઝ કોલ્ડ પ્લાસ્ટિક મની. હજુ પણ એડવાન્સમાં કે હવે આપણે ઘણા બધા મોબાઈલ એપનો ઉપયોગ કરીએ છીએ, ઇન્ટરનેટનો ઉપયોગ કરીએ છીએ, આપણે ઈ ટ્રાન્ઝેક્શન કરીએ છીએ, કે ભાઈ મારે તમને પૈસા આપવા છે તો હું તમને શું કરું, મારા મોબાઈલથી કે મારા કોમ્પ્યુટરથી હું તમને તમારા ખાતા નંબરમાં હું ટ્રાન્સફર કરી આપું છું. તો એને આપણે ઈ મની કહીએ, ઈ મની, ઇલેક્ટ્રોનિક મની. વિચાર કરો તમે કે નાણાંની કેવી ઉત્ક્રાંતિ થઈ. ધીરે 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 તમે જુઓ કે પેલા નિર્જીવ વસ્તુનો ઉપયોગ થતો હતો, પછી હવે આપણે જો તમે ધીરે ધીરે કેટલીક સજીવ વસ્તુઓનો નાણાં તરીકે ઉપયોગ થયો, સિક્કાઓ આવ્યા, ચલણી નોટો આવી, પછી આપણે એમ કહીએ કે પ્લાસ્ટિક મની આવ્યું, ઇલેક્ટ્રોનિક મની આવ્યું. તો આપણે એમ કહીએ કે આ બધાને આપણે એમ બ્રોડલી જો ઉદારમતવાદીથી આપણે વિચારીએ, ઉદાર દ્રષ્ટિકોણથી, તો આ બધી જ વસ્તુઓને આપણે નાણું કહી શકીએ છીએ. બીજી જે વ્યાખ્યા છે કાર્લ હેલફરીકની વ્યાખ્યા. કાર્લ હેલફરીક શું કહે છે કે અર્થવ્યવસ્થામાં અલગ અલગ જે વ્યક્તિઓ છે, સમાજના જે અલગ અલગ જૂથો છે, વ્યક્તિઓના ગ્રુપો છે, એની વચ્ચે જે આર્થિક વ્યવહાર સરળ બનાવે, સુગમ બનાવે, સુલભ બનાવે, તેને આપણે નાણું કહીએ છીએ. એટલે આપણે એમ કહીએ કે અર્થતંત્રની જે અલગ અલગ વ્યક્તિઓ વચ્ચેનો જે વ્યવહાર સરળ બનાવે તેને આપણે
નાણું કહીએ છીએ. ત્રીજી વ્યાખ્યા કેન્ટ નામના વિવેચકે આપેલી છે, કેન્ટ નામના અર્થશાસ્ત્રી આપેલી છે. કેન્ટ કેન્ટ આપણને એવું કહેવા માંગે છે કે જે વિનિમયના માધ્યમ તરીકે અને મૂલ્યના માપદંડ તરીકે સમાજ દ્વારા સ્વીકારાતી હોય એવી વસ્તુને નાણું કહેવામાં આવે છે. એવી વસ્તુને શું કહેવામાં આવે છે? નાણું કહેવામાં આવે છે. જો શબ્દ બરાબર સમજો. જે વિનિમયના માધ્યમ તરીકે, અમેરિકાનો અર્થશાસ્ત્રી હતો કેન્ટ, એટલે એવું કીધું કે જે વિનિમયના માધ્યમ તરીકે અને મૂલ્યના માપદંડ તરીકે, કોઈ પણ વસ્તુના મૂલ્યને માપતા માપદંડ તરીકે સમાજ દ્વારા જેનો સામાન્ય રૂપમાં, વિશિષ્ટ રૂપમાં નહીં, સામાન્ય રૂપમાં સ્વીકાર થતો હોય તેવી કોઈ પણ વસ્તુને નાણું કહેવામાં આવે છે. ગુસ્ટાવ કેસલ કે ભાઈ અન્ય વસ્તુઓનું મૂલ્ય માપવા માટે, અન્ય વસ્તુઓનું મેજરમેન્ટ, વેલ્યુ માપવા માટે જે સામાન્ય માપદંડ તરીકે નું કામ કરે છે તેને આપણે નાણું કહીએ છીએ. જે.એસ. મિલ, બીજી વ્યાખ્યા કોણે આપેલી છે? જે.એસ. મિલે, કે જે માધ્યમ દ્વારા, જો જે.એસ. મિલ કારણ કે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રી હતો, ખાસ કરીને સમાજશાસ્ત્રમાં એનું બહુ મોટું પ્રદાન છે. હતો અર્થશાસ્ત્રી પણ સામાજિક વિચારો એના બહુ ઊંચા હતા. એણે આપેલું કે જે માધ્યમ દ્વારા સમાજના વિવિધ સભ્યોની આવક તેમના વચ્ચે વહેંચાય છે અને જેના દ્વારા આપણે એમ કહીએ કે વ્યક્તિ પાસેની માલિકીનો અંદાજ માપી શકાય છે, તેને આપણે નાણું કહીએ છીએ. નાણું એટલે હું? તો કે આવકનું વિભાજન સમાજની અલગ અલગ વ્યક્તિઓ વચ્ચે થઈ શકતું હોય અને જે પ્રમાણે આવકનું વેચાણ થયેલું હોય એ પ્રમાણે એની પાસે કેટલી સંપત્તિ કે માલિકી છે, મિલકત છે, એનો અંદાજ જ્યારે માપી શકાતો હોય તો તેને આપણે નાણું કહીએ છીએ. એ જ રીતે આપણે એમ કહીએ કે હાર્ટલે વિધર્સ નામના જે અર્થશાસ્ત્રી છે તેનું કહેવું એવું છે કે ભાઈ જેના દ્વારા, જે વસ્તુ દ્વારા, જે માધ્યમ દ્વારા આપણે અન્ય વસ્તુઓની ખરીદી કરી શકતા હોય અને વેચી શકતા હોય તેવી વસ્તુ એટલે નાણું. જેના દ્વારા વસ્તુઓ ખરીદી અને વેચી શકાતી હોય તેવી વસ્તુને નાણું કહેવામાં આવે છે. એને શું કહેવામાં આવે છે? નાણું કહેવામાં આવે છે. એ જ રીતે આપણે એમ કહીએ કે પ્રોફેસર એલી શું કહે છે આપણને? તો કે નાણું એટલે જે વિનિમયના માધ્યમ તરીકે એક હાથમાંથી બીજા હાથમાં ફરતું રહે અને જેના દ્વારા આપણે એમ કહીએ કે દેવાની ચૂકવણી થઈ શકાતી હોય, દેવાની ચૂકવણી માટે અન્ય સામેવાળો વ્યક્તિ પણ જેને સ્વીકારતો હોય તે નાણું છે. વિનિમયના માધ્યમ તરીકે જે એક હાથમાંથી બીજા હાથમાં ફરતું રહે અને આપણે એમ કહીએ કે ખાસ કરીને દેવાની ચૂકવણી માટે જેનો સ્વીકાર કરાતો હોય એવી વસ્તુને આપણે નાણું કહીએ છીએ. રોબર્ટસન, જેને આપણે નવપ્રશિષ્ટ અર્થશાસ્ત્રી કહીએ છીએ, રોબર્ટસનના મતે પણ આપણે એમ કહીએ કે વસ્તુઓના બદલામાં ચૂકવણી તરીકે, વસ્તુઓના બદલામાં આપણે એમ કહીએ કે ચૂકવણી તરીકે જેનો વ્યાપક રીતે સ્વીકાર થતો હોય, વસ્તુના બદલામાં આપણે વસ્તુ બજારમાં જઈએ છીએ અને વસ્તુ ખરીદીએ છીએ,
એના બદલામાં આપણે જે નાણાં આપીએ છીએ એનો લોકો સહજતાથી સ્વીકાર કરી લે છે. અથવા આપણે એમ કહીએ કે વ્યાપારિક જવાબદારીઓ અદા કરવા માટે જેનો સ્વીકાર થતો હોય તે નાણું છે. એટલે આપણે એમ કહીએ કે પેઢીઓ વચ્ચેનો ઉત્પાદકો અને વેચનારાઓ વચ્ચેનો જે કંઈ પણ સંબંધ છે, વસ્તુના બદલામાં જે જવાબદારીઓનું હસ્તાંતરણ છે એનો સ્વીકાર થતો હોય, તો આવી વ્યાપારિક જવાબદારીઓ પરિપૂર્ણ કરવા માટે, અદા કરવા માટે જે પણ વસ્તુનો સ્વીકાર થતો હોય તે વસ્તુને આપણે નાણું કહીએ છીએ. જેનો સ્વીકાર થતો હોય તેને આપણે નાણું કહીએ છીએ. ખૂબ સરસ મજાની વ્યાખ્યા માર્શલે આપેલી છે. માર્શલ જે કહે છે તે કોઈ પણ શંકા કર્યા વગર, કોઈ પણ જાતનું હેઝિટેટ નથી કરતું, કોઈ પણ શંકા કર્યા વગર કે ખાસ તપાસ કર્યા વિના કોઈ પણ સ્થળે, કોઈ પણ સમયે, કોઈ પણ સંજોગોમાં, કોઈ પણ પરિસ્થિતિમાં વસ્તુઓ કે સેવાઓ ખરીદવા માટે કે ખર્ચની ચૂકવણી કરવા માટે જે વસ્તુઓનો ઉપયોગ થતો હોય અને જે સ્વીકારાતી હોય તેને આપણે નાણું કહીએ છીએ. કોઈ પણ જાતની આપણે શંકા નથી કરતા. દાખલા તરીકે આપણે એમ કહીએ કે આપણા ખિસ્સામાં, ભારતમાં જો આપણે ફરતા હોઈએ અને આપણા ખિસ્સામાં રૂપિયા 1000ની નોટ, આપણે 500ની નોટ હોય કે 2000ની નોટ હોય કે 100 રૂપિયાની નોટ હોય, કે તમે રાજપીપળાના જંગલ વિસ્તારમાં જાઓ, અંતરિયાળ વિસ્તારમાં જાઓ, કે પછી અમદાવાદ કે સુરત જેવા સિટીમાં તમે જાઓ, કે આંધ્રપ્રદેશમાં જાઓ, કે મદ્રાસમાં જાઓ, કે તામિલનાડુમાં જાઓ, કે બેંગ્લોર જાઓ, કે આ બાજુ જમ્મુ કાશ્મીર જાઓ, પંજાબ જાઓ, લુધિયાણા જાઓ, પશ્ચિમ બંગાળ જાઓ, સિક્કિમ જાઓ, કોઈ પણ જગ્યાએ તમે જાઓ, કોઈ પણ વ્યક્તિ એ ભણેલો હોય કે અભણ હોય, ધંધાદારી હોય કે વેચનાર હોય કે મજૂરી કરતો હોય, તમે જે કંઈ પણ વસ્તુ કે સેવા લો તેના બદલામાં એ નાણું સ્વીકારી લઈને લે. કોઈ તપાસ નહીં કરે, કોઈ શંકા નહીં કરે. રૂપિયા, આપણે એમ કહીએ કે ભારતીય કાયદેસરનું ચલણ રૂપિયા છે અને સિક્કાઓ છે, એનો મેં કીધું તે કોઈ પણ સ્થળે ગમે ત્યારે, એ શિયાળો હોય, ઉનાળો હોય, ચોમાસું હોય, એ પાણીની અંદર હોય, કે રેલવેમાં હોય, કે હવામાં વિમાનમાં હોય, કોઈ પણ શંકા કર્યા વગર તરત એનો સ્વીકાર કરી લઈને એના બદલામાં જો વસ્તુઓ અને સેવાઓ અપાતી હોય તો આવી વસ્તુને આપણે નાણું કહીએ છીએ. પ્રોફેસર ક્રાઉથરના મતે આપણે કહીએ, ક્રાઉથરની વ્યાખ્યા આપણે એમ કહીએ કે સર્વ સ્વીકૃત વ્યાખ્યા છે. ક્રાઉથર એવું કહે છે કે નાણું એટલે જે વસ્તુ વિનિમયનું માધ્યમ હોય, ગણતરીનો એકમ તરીકે ઉપયોગ થતો હોય, જેનામાં મૂલ્ય સંગ્રહ થઈ શકતો હોય, મૂલ્યનો સંચય થઈ શકતો હોય, એટલે મૂલ્ય સંચય કરવા માટે સાધનભૂત હોય અને સર્વ સ્વીકૃત હોય તેવી વસ્તુને નાણું કહેવામાં આવે છે. પ્રોફેસર હામે પણ આપેલી વ્યાખ્યા છે કે વિનિમયના માધ્યમ તરીકે અને મૂલ્યના માપદંડ તરીકે જેને ઓળખવામાં આવે છે તે નાણું છે. ઘણા બધા અર્થશાસ્ત્રીઓની જે નાણાંના જે અલગ અલગ કાર્યો છે એ પ્રમાણે એની વ્યાખ્યાઓ આપવામાં આવે છે. પ્રોફેસર કોલના મતે ચૂકવણીના સાધન તરીકે જેનો વ્યાપકપણે અને યોગ્ય રીતે સ્વીકાર કરવામાં આવતો હોય અને દેવાની પટાવટ માટે જે સામાન્ય રૂપમાં સ્વીકારાતી હોય તેને આપણે નાણું કહીએ છીએ. એ જ રીતે જ્યોર્જ રેન્ટલે
એને પણ અલગ પરિમાણથી આપેલી વ્યાખ્યા છે કે જે ખર્ચ યોગ્ય છે, ખર્ચવા યોગ્ય છે, ખર્ચ માટે યોગ્ય છે, ખર્ચના માટે યોગ્ય છે આપણે એમ કહીએ ને. અને હિસાબના એકમ તરીકે જેની આપણે વ્યાખ્યા કરી શકાતી હોય, જો એકાઉન્ટિંગ અહીંયા આપણે હિસાબના એકમ તરીકે જેની વ્યાખ્યા કરી શકાતી હોય, ગણતરીના એકમ તરીકે, હિસાબના એકમ તરીકે જેની આપણે વ્યાખ્યાયિત કરી શકાતી હોય તેવી વસ્તુને આપણે નાણું કહીએ છીએ. મિલ્ટન ફ્રીડમેન શિકાગો યુનિવર્સિટીના પ્રોફેસર અને નાણાવાદી અર્થશાસ્ત્રી આપણે એમ કહીએ તો, એણે નાણાંની વ્યાખ્યા આપી, ધ મની ઇઝ અ ટેમ્પરરી એબોર્ડ ઓફ પર્ચેસિંગ પાવર. એણે શું કીધું? શબ્દ કેટલો સરસ વાપરો છે, મની. મની એટલે નાણું. નાણું ઇઝ અ ટેમ્પરરી, ટેમ્પરરી કામ ચલાવ, એબોર્ડ એટલે રહેઠાણ, ઓફ પર્ચેસિંગ પાવર ખરીદ શક્તિનો. એનું આખું ગુજરાતીમાં જો આપણે ટ્રાન્સલેશન કરવું હોય તો એ રીતે કરી શકીએ કે ખરીદ શક્તિનું કામ ચલાવ રહેઠાણ એટલે નાણું. હું વ્યાખ્યા આપી એને, મની ઇઝ અ ટેમ્પરરી એબોર્ડ ઓફ પર્ચેસિંગ પાવર એટલે ખરીદ શક્તિનું કામ ચલાવ રહેઠાણ, એને આપણે નાણું કહીએ છીએ. પરમેનન્ટલી નથી. આપણે ખરીદ શક્તિ એકને એક જગ્યાએ નહીં રહેતી. આપણે એમ કહીએ ને આપણી પાસે નાણું હોય તો નાણું આખી જિંદગી કે એક વખત આવ્યું એટલે આપણે એને ખર્ચતા નથી એવું નથી. એને આપણે શું કરીએ છીએ? ખર્ચીએ છીએ આપણે. એટલે આપણા ખિસ્સામાં જ્યાં સુધી નોટ છે ત્યાં સુધી એનું રહેઠાણ આપણા ખિસ્સામાં છે, ખરીદ શક્તિ આપણા હાથમાં છે. જેવું આપણે ખર્ચી નાખ્યું એટલે એ પાછું બીજાના હાથમાં જાય. બીજો જયારે ખર્ચે ત્યારે એના હાથમાંથી બી આપણે એમ કહીએ કે આ કેવું છે? ટેમ્પરરી છે, કામ ચલાવ છે, પરમેનન્ટલી નથી. તો આપણે આટલી બધી વ્યાખ્યાઓ આપણે જે જોઈ એના પરથી આપણે એમ કહી શકીએ કે નાણાંના મહત્વના જે લક્ષણો છે, એ નાણાંના જે મહત્વના લક્ષણો છે એ ખાસ કરીને આપણે એમ કહીએ કે 3 લક્ષણો છે. પરીક્ષામાં કોઈ વખત ટૂંકો પ્રશ્ન પૂછાય છે કે નાણાંના લક્ષણો લખો, તો તમારે 3 લખવાના કે ભાઈ નાણું વિનિમયનું માધ્યમ છે, નાણું એ ખરીદ શક્તિ છે. નાણું શું છે? તો કે ભાઈ ખરીદ શક્તિ છે, નાણું એ ખરીદ શક્તિ છે. અને ત્રીજું, નાણું એ સર્વ સ્વીકાર્ય છે. એટલે આપણે એમ કહી શકીએ કે 3 લક્ષણોમાં પહેલું લક્ષણ છે કે નાણાં દ્વારા આપણે એમ કહીએ કે ચીજ વસ્તુઓ અને સેવાઓ આપણે ખરીદી શકીએ છીએ, એને વેચી શકીએ છીએ, લેવડ દેવડ થઈ શકે છે. બીજું આપણે એમ કહીએ છીએ કે નાણું એ ખરીદ શક્તિ છે, તેની મદદથી ગમે ત્યારે વ્યક્તિ ચીજ વસ્તુઓ અને સેવાઓ ખરીદી શકે છે. નાણાંની મદદથી આપણે એમ કહીએ કે એમાં મૂલ્યનો સંગ્રહ છે, એટલે આપણે એમ કહીએ કે કોઈ દેવું હોય કે ઋણ હોય તેનાથી મુક્ત થઈ શકાય છે. બીજું, નાણું એ સર્વ સ્વીકાર્ય છે, એટલે કે દરેક લોકો એનો કોઈ પણ જાતની આનાકાની કર્યા વગર સ્વીકાર કરી લે છે. એટલે એક વ્યક્તિ પાસેથી બીજી વ્યક્તિ પાસે સરળતાથી આપણે એમ કહીએ કે એની ફેરબદલી કરી શકાય છે, સરળતાથી કરી શકે છે. તો આપણે એમ કહીએ કે આ એના ખાસ કરીને લક્ષણો છે. ત્યાર પછી આપણે આગળના મુદ્દા તરફ જઈએ કે નાણું અને અવેજ નાણું. શબ્દ તમે બરાબર જોજો, નાણું અને અવેજ નાણું. તો ભાઈ નાણું અને અવેજ નાણું, શબ્દ અવેજ એટલે નાણાંની જગ્યાએ જેનો ઉપયોગ થાય તે. અવેજનો મતલબ શું થાય કે નાણાંની જગ્યાએ અન્ય આપણે એમ કહીએ કે અવેજીમાં જેનો ઉપયોગ થાય તે. તો આપણે એમ કહીએ કે નાણાંનું આપણે જોયું તે પ્રમાણે કે ખૂબ અગત્યનું લક્ષણ છે કે ભાઈ નાણું એ
સૌથી તરલ અસ્કયામત છે, સરળ અસ્કયામત છે, વિનિમયના માધ્યમ તરીકે નાણાંની આપણે એમ કહીએ કે સર્વ સ્વીકૃતિ હોવાને લઈ વિનિમયના માધ્યમ તરીકે બહુ સરળતાથી કામ કરે છે. બીજું, નાણું એક અગત્યનું મૂલ્ય સંચય તરીકેનું કામ કરે છે, મૂલ્યના સંગ્રાહક તરીકેનું કામ પણ કરે છે. તો આપણે એમ કહીએ કે આજના જે અર્થતંત્રો છે તેમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે નાણાંની સાથે સાથે અવેજ નાણું પણ એટલું જ અગત્યનું છે, એટલું જ મહત્વનું છે. તો હવે આપણને એ ખબર હોઈએ કે ભાઈ નાણું કોને કહેવાય અને અવેજ નાણું કોને કહેવાય. હવે પરીક્ષામાં ઘણી વખત આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અવેજ નાણાંની જગ્યાએ બીજો શબ્દ એ લોકો વાપરે છે, સદ્રશ્ય નાણું. સદ્રશ્ય એટલે નાણાં જેવું જ સદ્રશ્ય નાણું, એવો શબ્દ પ્રયોગ પણ કરે તો આપણે નાસીપાસ નહીં થઈ જવાનું, આપણે તરત સમજી જવાનું કે ભાઈ સદ્રશ્ય નાણું એટલે અવેજ નાણું. તો કે અવેજ નાણું અને નાણું આ બે વચ્ચે તફાવત શું છે? તો કે પહેલા આપણે ખબર છે કે ભાઈ નાણાં તરીકે આપણે કોનો કોનો સમાવેશ કરીએ છીએ? તો કે ભાઈ કાયદેસરના જે સિક્કાઓ છે તે, ધાતુના સિક્કાઓ છે તે, કાયદેસરના શબ્દ પ્રયોગ આપણે વાપરીએ છીએ કાયદેસરના, એટલે ભારત સરકારે બહાર પાડેલા જે સિક્કાઓ છે તે ધાતુના સિક્કાઓ, મેટાલિક જેને મની કહીએ છીએ આપણે, મેટલના સિક્કાઓ. બીજું આપણે એમ કહીએ છીએ કાગળની નોટો, ચલણી નોટો, ચલણમાં ચાલતી કાયદેસરની ચલણી નોટો. અને ત્રીજી વસ્તુનો જો નાણાં તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ, સમાવેશ કરીએ છીએ, એને આપણે કહીએ છીએ માંગપાત્ર થાપણો, અથવા તો એને આપણે ટૂંકા ગાળાની થાપણો કહીએ છીએ, એને અલ્પકાલીન થાપણો પણ કહેવામાં આવે છે. એને આપણે ડિમાન્ડ ડિપોઝિટ પણ કહીએ છીએ, કે જેને આપણે માંગતાની સાથે ઉપાડી શકીએ એવી થાપણો જે છે એને આપણે માંગપાત્ર થાપણો કહીએ છીએ. આપણે જોઈએ છીએ તે પ્રમાણે કે આપણા બચત ખાતામાં કે ચાલુ ખાતામાં જે પૈસા પડેલા હોય બેંકની અંદર, આપણે એક ખાસ કરીને એક ચેકનો ઉપયોગ કરીને અથવા તો વિડ્રોઅલ સ્લીપનો ઉપયોગ કરીને અથવા તો આપણે કહીએ કે એટીએમ કાર્ડની મદદથી આપણે તરત એ પૈસા ઉપાડી શકીએ. આપણે ઉપાડવા જઈએ તો આપણને ના નહીં પાડે. તો આપણે એમ કહીએ કે બેન્કિંગ આવર્સમાં આપણે જ્યારે પણ બેંકના જે નિયત કરેલા સમયની અંદર આપણે જઈએ, આપણા ખાતામાં જો બેલેન્સ હોય ને આપણે કંઈ પણ કોઈ પણ એના દ્વારા આપણે ઉપાડી શકીએ છીએ. આજે તો આધુનિક સમયમાં તો આપણે એમ કહીએ કે મોબાઈલથી પણ આપણે પૈસા ઉપાડી શકીએ છીએ, એટીએમ કાર્ડથી પણ ઉપાડી શકીએ છીએ, ટેલિફોન કરીને પણ આપણે પૈસા આપણા ઘરે મંગાવી શકીએ છીએ. હા, પણ આપણા ખાતામાં હોવો જોઈએ. હા, એટલે બેંકની અંદર આપણે એમ કહીએ કે બેંકની અંદર આપણા ખાતામાં જે થાપણો છે એને આપણે માંગતાની સાથે ઉપાડી શકતા હોય એવી થાપણોને આપણે નાણાંમાં સમાવેશ કરીએ છીએ. જો એને શું કહીએ છીએ આપણે? એને આપણે નાણું કહીએ છીએ. તો નાણાંમાં ત્રણ વસ્તુનો સમાવેશ થાય છે: ધાતુના સિક્કાઓ, કાયદેસરની ચલણી નોટો અને બેંકોની આવી માંગપાત્ર થાપણો. હવે આપણે જાણીએ તે પ્રમાણે કે નાણું આપણે આગળ જોઈ ગયા તે પ્રમાણે કે વિનિમયનું માધ્યમ છે, મૂલ્યનો સંગ્રાહક છે, સર્વસ્વીકૃત છે, તરલ અસ્કયામત છે, સરળ અસ્કયામત છે. જ્યારે અવેજ નાણું એટલે શું? તો કે ભાઈ અવેજ સમકક્ષ એટલે નાણાં સમકક્ષ નાણું, નાણીની પેરિટીનું નાણું, નાણાં જેવું જ નાણું, સદ્રશ્ય નાણું. પેલું મની છે તો આને નિયર મની કહેવાય, નાણાંની નજીકનું એટલે નિયર. એના માટે ઇંગ્લિશમાં શબ્દ છે નિયર મની. તો આપણે એમ કહીએ કે અવેજ નાણું એ એવું નાણું છે કે જેની કિંમત કે જેનું મૂલ્ય એ નાણાંમાં અંકિત હોય છે અને જેને સહેલાઈથી કોઈ પણ જાતની તકલીફ વગર જેને સહેલાઈથી નાણાંમાં પરિવર્તિત કરી શકાય છે, પણ જેને આપણે સીધે સીધા ખર્ચી શકાતા નથી, આવા નાણાંને આપણે અવેજ નાણું કહીએ છીએ. ફરી પાછું,
અવેજ નાણું એટલે સદ્રશ્ય નાણું એટલે નિયર મની એટલે એવી અસ્કયામત કે જેની કિંમત નાણાંના સંદર્ભમાં નક્કી થયેલી છે અને જે સહેલાઈથી નાણાંમાં પરિવર્તિત થઈ શકે છે, પરંતુ તેમ છતાં એને સીધે સીધા ખર્ચી શકાતા નથી. આવી અસ્કયામતને આપણે અવેજ નાણું કહીએ છીએ. એક્ઝામમાં પૂછાય, કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ પૂછાય, યુનિવર્સિટી એક્ઝામમાં પણ પૂછાય. ભાઈ અવેજ નાણાંની વ્યાખ્યા આપો, અવેજ નાણું કોને કહેવાય? તો આપણે એમ કહીએ કે અવેજ નાણાંની અંદર કોઈ પણ કંપનીના શેરો, જેને શેર કહીએ ને આપણે, શેર છે, ડિબેન્ચર છે, બોન્ડ છે, જે પ્રાઇવેટ કંપનીઓ આપણે એમ કહીએ, પ્રાઇવેટની આજે તો સરકાર પણ પોતાની કંપનીઓના શેર બહાર પાડે છે. શેર જામીનગીરીઓ આપણે એમ કહીએ ને, તે શેરની વાત છે અહીંયા. પછી આવે છે બોન્ડ, સરકારી બોન્ડ, ખાનગી કંપનીના બોન્ડ. બરાબર, ઘણી બધી કંપનીઓ છે, ઘણી બધી બેંકો છે, ઘણી બધી જાહેર સંસ્થાઓ છે, એ લોકો પોતાના બોન્ડ બહાર પાડે. ICICI બોન્ડ છે, IDBI બોન્ડ છે, IFCI બોન્ડ છે, ઇવન આપણે એમ કહીએ કે સરદાર સરોવર નિગમના પણ બોન્ડ છે. એ જ રીતે આપણે એમ કહીએ કે સરકારની જામીનગીરીઓ, સરકારની જામીનગીરીઓ ખાસ કરીને આપણે એમ કહીએ કે જેને આપણે ટ્રેઝરી બિલ કહીએ છીએ, ટ્રેઝરી આપણે તિજોરી પત્રે ગુજરાતીમાં એનો બીજો શબ્દ છે, તેનો સમાવેશ એમાં થાય છે. એ જ રીતે આપણે એમ કહીએ કે વેપારી બિલો છે, વિનિમય પત્રો છે, બાંધી મુદતની થાપણો છે, જેને આપણે ફિક્સ ડિપોઝિટો કહીએ છીએ, બચત પત્રો છે, વેપારી પત્રો છે, પ્રોમિસરી નોટ્સ છે, ટ્રાવેલર્સ ચેક છે, પોસ્ટ ઓફિસની આપણે એમ કહીએ કે બચત ની જે કંઈ પણ સ્કીમો છે, તે કિસાન વિકાસ પત્ર, ઇન્દિરા વિકાસ પત્ર, આ બધા જે આપણે જોઈએ ને ભૂતકાળમાં બી હતા ને અત્યારે બી અમુક આપણે એમ કહીએ કે જોઈ શકીએ છીએ આવા. એ ઇવન આપણે એમ કહીએ કે ઘણી ઇન્સ્યોરન્સ કંપનીની પોલિસીઓ પણ આપણે કંઈક અંશે મૂકી શકીએ. આપણે એમ કહીએ કે આવા જે કંઈ પણ સાધનો છે, એ સાધનો કાયદેસરના નાણાંની નજીકમાં આવેલા છે. દાખલા તરીકે તમે કોઈ પાસેથી 10,000 રૂપિયા ઓછીના લીધા હોય, ધારો કે, અને તમારે એને પાછા અમુક ટાઈમ પીરિયડના અંતે, સમયગાળાના અંતે પાછા આપવાના છે. તો તમે બે રીતે આપી શકો. કાં તો એ વ્યક્તિને તમે તમારી સગવડતા અનુસાર જ્યારે રોકડ કાયદેસરના જે નાણાં છે, ચલણી નોટો છે, એ તમે એના સ્વરૂપમાં તમે આપો. ક્યાં તો તમે એને ચેક લખી આપો કે ભાઈ આ 10,000 રૂપિયાનો ચેક આટલા ટાઈમ પછી તો ઉપાડી લેજે, મારા ખાતામાં બેલેન્સ આવે ત્યારે. કાં તો પછી તમે એને એમ કહી શકો કે ભાઈ મારી પાસે આ બેંકની ફિક્સ ડિપોઝિટ છે 10,000ની, તે તારી પાસે રાખ, એ મેચ્યોર થાય ત્યારે તું ઉપાડી લેજે. તો આપણે એમ કહીએ કે જે રીતે નાણાં દ્વારા, રોકડ નાણાં દ્વારા આપણે એમ કહીએ કે વ્યવહારો સંપન્ન કરીએ છીએ, એ જ રીતે આપણે એમ કહીએ કે અવેજી નાણાં દ્વારા પણ આપણે વ્યવહારો સંપન્ન કરી શકીએ છીએ. પણ જેટલું નાણાં દ્વારા આપણે એમ કહીએ કે આપણે વિનિમય કરી શકીએ છીએ, એટલું સરળતાથી અવેજી નાણાંનો સીધો પ્રત્યક્ષ આપણે એમ કહીએ કે વ્યવહારમાં ઉપયોગ કરી શકતા નથી. આપણે એમ કહીએ કે ભાઈ મારે આપણે કોઈ મિત્રને આપવાના હોય તો આપણે એમ કહીએ કે લેની આ 10,000ના શેર છે, તારી પાસે રાખ, તો એ ના પાડે આપણને. એવું કે આપણને કે ભાઈ તારી પાસે જ્યારે સગવડ થાય ત્યારે આપજે, વાંધો નહીં, અત્યારે પણ આ તું તારી પાસે રહેવા દે. તો આપણે એમ કહીએ કે અવેજ નાણાંને પહેલા આપણે નાણાંમાં રૂપાંતરિત કરવું પડે ને પછી આપણે એનો વિનિમયના માધ્યમ તરીકે ઉપયોગ કરી શકીએ. સીધા જે રીતે નાણાંનો ઉપયોગ આપણે કરીએ કે આપણે 10,000 આપવાના છે અને 500-500ની નોટ આપી દઈએ તો ફટાક દઈને સામેવાળો લઈ લે. પણ તમે એવું ચેક લખી આપો 10,000 રૂપિયાનો કે અન્ય કોઈ પણ આપણે એમ કહીએ કે પોસ્ટની સ્કીમનો સર્ટિફિકેટ આપો તો એ ના પાડે આપણે. ઓકે, આપણે એમ કહીએ કે ખાસ કરીને બે જે અર્થશાસ્ત્રીઓ થઈ ગયા,
કે ભાઈ નાણાકીય અસ્કયામત, અવેજ નાણું અને વાસ્તવિક અસ્કયામત. મિત્રો હવે આપણે અહીંયાથી અટકવું પડશે, બરાબર? પછી આપણે પાછો સર ત્રીજું પેજ ફરી અવડાવન. ઓકે, ત્રીજું પેજ. ત્રીજું પેજ અવડાવન. હા હા ચાલ, ઉભી રહે એક જ મિનિટ. હા ચાલ, સ્ક્રીનશોટ પાડ લે. સર આપણે છે ને બપોરે પાછા ભેગા થઈએ 2:15, બરાબર? સંખ્યા પૂરી વધારે તમારા મિત્રોને પ્રચાર કરો ભાઈ, આવી રીતે ઓછા હોય તો ના ચાલે. બધાને જાણ છે કે નહીં, ખબર છે કે નહીં કે તકલીફ પડે છે કઈ કનેક્ટિવિટીમાં? કે બધા હજુ રજાના મૂડમાં જ છે કે હું? ઓકે, આપણે 2:15 પાછા ભેગા થઈએ, બરાબર? મળીએ, ચાલો અહીંયા પૂરું કરીએ આપણે.